ઓલા અમે ખાધું તો ને પકડાઈ ગયા છે. કોણ કીધું યા? બ્લોગ જોઈ ગયા પપ્પાએ નખાડ. આમ જોતો ઝૂમ કર. કેટલી કેરી છોટી છે? નહીં 3000 રૂપિયા નાખી દીધો. 3000 રાજુભાઈ ફ્રી ફાયર માં નાખેલા. કેરીનો રસ. હું કર લઈ તું? હું કર લઈ? આમ જો આ દાબણી દેસ. શું છે તારે? હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. વાયગા છે 11:05 અને માડી અહીંયા રસોઈ કરે છે. શું કરો છો? જય માતાજી. હા. મારે ને પપ્પાને છે બીજ, કેમ કે બીજ રહી છે તો એ માટે બીજમાં ફરાળ કરવાનું હોય બપોરે. અને રાજવીરભાઈ આવ્યા છે. અમારે બેન જવાનું છે જેસર રોડે. હમણાંથી કેટલા દિવસથી જાતા નથી કેમ કે અમે નવરાત થતા નથી. આપણે ઘરે આવી ગયા છે અને આ બધા છે ને તે જમવા બેસી ગયા છે. જો એક જણા ખાય છે સરખી રીતના. તમે શું કરો છો? બોલવાનું નહીં, વચન છે. એ ભાઈ ક્યાં પેટી લઈને આયલા તમે? આ તો પેટી લઈને પૂછ્યા વગર ના પેટી લઈને વિયા જાય છે. એમાં કોનું કર્યું છે? કોનું? કેટલાનું છે? 10 તોલા. 10 તોલાનું છે. મારીને પૂછતો કેવી કરી દાબેલી. ઓલા અમે ખાધું તો ને પકડાઈ ગયા છે. કોણ કીધું યા? બ્લોગ જોઈ ગયા પપ્પાએ નખાડ્યો બાને. જી હે શું થયું તું? બાપે જોઈ તમે કેમ ભૂખ નથી તો ક્યાંથી ભૂખ હોય ભાઈ દાબી મોટે જો કેર્યું છે. આ હોય તો બધું ભાવે હા દાના જોર પડે. હા પછી ભાગની પડી થી એક લઈ લે અડધી ભલી જવાની. અને પ્લસ કે હે ને આજે આપણે બીજ છે તો આમો આટલું છે પેલા દૂધીનું શાક બીજ નાખી. બધા બે દહીં દે હજી કેમ દહીં આજે બે વેરાયટી થઈ છે એમ ને ટૂંકમાં. નથી જોતું. હાલો હા, ને. વાત કરે ઈ તો. આ એક બીજાને તાણું હાલે છે. અને સાઈડ નથી લેતા આ બેને તક અલગ જ દખો હાલતો હોય. શું ખબર શું હાલતું હોય. એક ભૂખાડ બસ કે બીજ છે વાતું થોડી ખાવું પડે. હાલો તો આ વ્લોગ એડિટ કરીને ત્યાં તને દાંત આવવાના જોજે. કા એ તો એડિટ કર્યા વખતે જોઈ લઈશ. મોટે સોઈટું કઈ આમ જો આગળ હલો બા. આમ જોતો ઝૂમ કર. કેટલી કેરી છોટી છે? જો બા વ્લોગ માં જોયો કેરી કેટલી છોટી છે. આ બધાને છે ને ખાવામાં ધ્યાન નથી રહેતું. ત્યાં શું ખાય છે, કઈ રીતના ખાય છે, મોઢું સાફ છે કે નહીં. હાલો કાંઈ વાંધો નહીં, આપણે તો ખાઈ લઈ. વાયગા છે ફિલહાલ 4 થવા આવે છે અને આ બધા અહીંયા લચ્છી પાર્ટી કરે. લચ્છી પીવે છો બધા. લચ્છી બનાવીને મારે ને પપ્પાના બીજ છે ને તો કઈ બપોરે ખાતું નથી, ખાલી ફરાળ જ કર્યું છે. પાસે ભૂખ લાગી ગઈ છે તો આપણે ફિલહાલ બનાવવાનું છે આમરસ, એટલે કે કેરીનો રસ બનાવવાનો છે. કેરીનો સ્ટોક ફ્રીજમાં ફૂલે ફૂલ છે. આમ જોવો તમે 2 કેરી લઈ લઈ, બાકી છે ને દૂધ અંદર ઓલરેડી તૈયાર જ છે. આમાં દૂધ છે, બરફ છે, ખાંડ છે, બરોબર છે. તો આપણે કેરીનો રસ બનાવી નાખીએ. કેરીનો રસ પીવો છે આપણે પી નાખીએ. કેવો દરેક ટેસ્ટ કરીને તમને હું કહું. 5 ગ્રામ એક નંબર બન્યો, મજા આવી ગઈ. ઘરેથી આ ઉપાડી ગયો. આ ગુંડો છે એક સાઈડ નો, કિડનેપ કરી દે. મજા આવે ને ત્યારે. અત્યારે તમારો ભાઈ ફિલહાલ છે ને સાત્વિક ભાઈ ના વિડીયો જોવે છે. આમ જો ફ્રી ફાયર ગેમ પ્લે રમવાની કેતો ની બંધ કરી દીધી. વિડીયો તો જોઈ, બીજું તો હું. તું રમતો એલા ફ્રી ફાયર કેટલા લેવલ ની? મારે 80 લેવલ. તોય તું ઓકાત ની બહાર છે. મારે 98 લેવલ મેં 3000 રૂપિયા નાખી દીધા. મારે કીધા જવું હું કઈ ને તો પછી ઘરે પ્રોબ્લેમ થઈ જાય. ફેમિલી દેખતી હે. મને ગાંડો છો બધો ભાઈ. તો હું શું કરતો ખબર? અડધો દી કામ કરતો, અડધો દી ભણતો. હા ઘરેથી એક ફોન લઈ દીધો તો ઓલો સેમસંગ Z2. હા એ બોર વાહ. હા, દુકાને જઈને રીડીમ કોડ નાખાય એવો ના લાઈટ ને રાખ કર્યો. સાયકલ લઈને જાતો. નહીં 3000 રૂપિયા મેં નાખી દીધો. 3000 રાજુભાઈ ફ્રી ફાયર માં નાખેલા. બોલો આથી વધારે તો શું કેવું મારે. 7 વાગે છે ને આપણે જવું છે રામાધણીના મંદિરે. એટલે નાવા જવું છે અને પછી જવું છે રામાધણીના મંદિરે, એટલે કે બાબારીના મંદિરે દર્શન કરવા માટે, કેમ કે બીજ છે એ માટે. તો હવે જલ્દીથી આપણે છે ને નાઈ લઈએ. નાઈ ધોઈને થઈ ગયો છે તમારો ભાઈ ફ્રેશ. અને નાયો શું કામ ભાઈ? કેમ કે જવું તું મંદિરે એટલે બીજી વાર નાવાનું. હોરે તો નહીં જ આપણે, પણ બીજી વાર નાવાનું, કેમ કે મંદિરે જવું તું ને એ માટે. માડે અહીંયા હોતા છે. માડે હું મંદિરે જવા આવું છે.
જઈ આવું પગે લાગી ગઈ. વાંધો નહીં. પપ્પા અહીંયા બટેકા સુધારે છે, મમ્મી અહીંયા ચેવડો બનાવ્યો છે. આ શા માટે બનાવો છો તમે બધું? કોને ખાવું છે આવું બધું? આ તો મને ભાવતું નથી. એક મિની બ્લોગની ક્લિપ દેખાડાલો બ્લોગમાં. કેમ શું થયું? જોઈ જવાનું. અને ગુડુબેન ફિલહાલ કેરીયું લઈને આવે કે અમે રહ કરવાનો છે. હામું જો માં ફ્રીજ બંધ કરી મફત આવે છે કાંઈ? બે હાથમાં હશે તું કેમ બંધ કરું? શીખવાડ વાલ તને હાલ. મને નથી શીખવું, તું શીખ. નહીં તું અહીં 2 મિનિટ ઊભી રહે. મારે કેરી લેવાની છે. ઊભી તો રહે, હું તને દેખાડું. જો આ બે હાથમાં કેરી હોય ને ગાય તો આમ કરીને આમ બંધ થઈ જાય. આ થઈ ગયું કે નહીં? એમ આવડવું જોઈએ. હું બાકી આ બધા ખોટા છે. આ બધા ફ્રીજ ના લાઇટ બિલ બાળે છે ખોટા ખોટા, અને કાંઈ કરવું નથી. બીજું કાંઈ છે નહીં. હું કર લઈ તું? હું કર લઈ? હું કર લઈ? આમ જો આ દાબણી દેશ. શું છે તારે? શું છે? લે ઈ ઠરી ગયું. તો પછી દેતવા આવશે માથે. ઠરી ગયું પણ મારે માં ધૂપ છે. નીકળી ગયા છે પગપાળા, કેમ કે ક્યારેક હાલવું જરૂરી છે. બાકી તો 2 ગાડીઓ પડી, અલ્ટિગા ને પલ્ટીના. ન લઈને જાય પણ હાલવું ક્યારેક જરૂરી છે. લઈને જાય. ખોટો તું આમથી આમ સામા પણ છે ને કાંઈ હાલવું ક્યારેક જરૂરી છે. હું અત્યારે નાયો ધોયો છું જ ને હાલી જાય સારા મારી રહે. તો અનલકી ગાઈઝ કે મંદિરે આવ્યા અમે, અને મંદિર જ તે બંધ છે. આમ જો તાળું માર્યું છે. અહીંયા ફૂલે ટીંગાડેલા છે. તો કે હજી પૂજારી આવ્યા નહીં છે, પણ મંદિરના તમે બહારથી દર્શન કરી લો, કેમ કે અમે તે છે ને બહારથી દર્શન કર્યા છે. આપણે નીકળીએ ઘરે, કેમ કે દર્શન તો કરી લીધા છે બહારથી. ઘરે આવી ગયા આપણે, અને હવે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે રોટલી ખાલી, બીજું શાક બાક છે જ નહીં. સી અહીંયા રહ્યું ભાઈ. આ હેનું શાક છે પપ્પા? તારું અંદર પડ્યું છે ઢોકરી. ચાંદગુડું શાક લઈએ. ઈ ભાઈ ઈ નથી ખાવું. મારે ઈ જ ખાવું, મારે આ નથી ખાવું. આ ભલે ડુંગળી રહી, મારે ઈ જ ખાવું. મારે આ નથી ખાવું. રશિયા બટેટા બનાવેલા લસણ કેવા કેવા? રશિયા બટેટા પંજાબી રવા મારે ખાવો જ નથી. બપોરે ખાધો. આપણે ઢોકળી નું શાક જ ખાવું છે, કેમ કે ઈ મને બહુ ભાવે. ગાઈસ આ કેવું મસ્ત નું હોય, દિલથી મજા આવે એવું. મમ્મી હોઈંગ તો બગડી નથી ગયું ને? હોઈંગ તો ખરા નથી બગડ્યું ને? ગરમ કરવું આને કે હાલ કરી દે. હવે આપણે જમી કરવી લઈ, અને આ બધા બેસી ગયા છે. બેન ને બાકી, મમ્મી ને બાકી, બા ને બાકી. તમારે નથી બેહવું તો કાંઈ નહીં, પાણી ચડાવતા આવીએ, દર્શન કરી લઈ બીજ માતાના, અને પછી જમવા બેસીએ, કેમ કે એ સિવાય જમાય નહીં. હા 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 આવી ગયા ઉપર. પેલા તો બીજ માતા ગોતવા તો હોય, ક્યાં છે બીજ માતા? દેખાતા નથી. આ રહ્યા સામે ચડ્યા બીજ ઉતર્યા. આપણે પાણી ચડાવી દઈ. દર્શન કરી લીધા છે આપણે, અને વાળ થોડાક વિખાઈ ગયા, કેમ કે પવન જ ત્યાં બહુ હતો. હાલ્યો પેપા જોઈ ગયો બધાને. હવે જમી લઈએ આપણે. આ બેન ને તો કઈક જો બા તો એવો માથા ભારે છે, પણ એની વીટી માથા ભારે. કોનાની વીટી વાગી? ના ચાંદીની. હા માતાજી. બાની વીટી બે મમ્મીના હાથમાં આવી ગઈ. આ હર્ષદ માતા છે ને, માતાજીના પગલા લીધા, ચરણ પગલા એની બનાવી છે. પાણી લાય. દાંત આવે, માણા રોવે, અને દાંત આવે વાગ્યું તો તે બોલો ખરા હો. બાકી બધા તો આમ તો જમીન પડી જાય આડા ને સીધા નવળા. આ બેન ને સિસ્ટમ છે કે ખાઈને છે ને અડધી કલાક બેહવાનું અહીંયા, પછી લીવર મારવાનું, આમ ધીમે ધીમે ઊભું થવાનું. બેન છે ને વાહણ ઉટકે છે, અને મમ્મી બાર આટા મારે છે. સામેલનું છે આ બધું આ મેનું છે. અટીગો શોખ નહીં? અટીગો હા યાર. પલટીના ને અંદર લઈ લઈ, અટીકા ને અંદર લઈ લઈ, હમાય તો બીજું શું. આટલામાં ગાઈસ આવી ન જાય, શું કેવું? આટલા નો આવે. હું બાકી ગાંડા કાઢું છું ને, આવું બધું છે. બીજું તો હું મગજનું પથ્થરી ફરી ગયેલી. ને બાકી હવે આપણી ઓલી આઈડી જે ગઈ એની રાહ જોવાની થતી નથી. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે આલોક મહેતા વ્લોગ્સ વાળી આઈડી ની, જેમાં 1600 ફોલોવર થઈ ગયા છે. બરોબર છે. જેવો ઓલામાં સપોર્ટ આપ્યો તો એવો આમાંય સપોર્ટ આપજો. એમાં જલ્દીથી ફોલો કરી નાખો, એમાં આગળ વધવાનું થાય આપણે. બરોબર છે. આ વ્લોગને આયોજન કરતી તો કેવું સારા મળ્યું રહે ને, તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું નવા વ્લોગમાં. ત્યારે તમને બધાને બાય બાય.